આજે આપણે વાત કરીશું દુનિયાના સૌથી મોટા એનર્જી ટ્રાન્ઝિશનમાંથી એકની, અને એ થઈ રહ્યું છે ભારતમાં. જી હા, આ ભારતની ક્લીન એનર્જી તરફની એક જબરદસ્ત સફર છે. આ ફક્ત આંકડાઓની રમત નથી, પરંતુ એક આખા દેશના ભવિષ્યને નવી દિશા આપવાની વાત છે. તો ચાલો આ માસ્ટર પ્લાનને થોડો ઊંડાણથી સમજીએ. જુઓ, કોઈ પણ મોટી સફર હોય ને, એની શરૂઆત એક મોટા સપનાથી, એક વિઝનથી થાય છે. અને ભારતના કેસમાં આ વિઝન સેટ થયું છે 2030 માટે. એક એવું વિઝન જે દેશની એનર્જી સિક્યોરિટી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી બંનેને એક નવા જ લેવલ પર લઈ જશે. તો સૌથી પહેલાં એક બહુ મોટી ગેરસમજ દૂર કરી લઈએ. ઘણીવાર એવી ચર્ચા સાંભળવા મળે છે કે ભારતે 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુઅલ એનર્જીનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. પણ શું આ વાતમાં દમ છે? શું એ સાચું છે? ના, હજી નહીં. સાચી વાત એ છે કે 500 ગીગાવોટ એ અત્યારની હકીકત નથી. એ તો વર્ષ 2030 માટે નક્કી કરેલું એક બહુ જ મોટું અને મહત્વાકાંક્ષી લક્ષ્ય છે. અને સાચું કહું તો આટલું મોટું લક્ષ્ય જ છે જે આખા મિશનને જોરદાર ગતિ આપી રહ્યું છે. ઓકે, તો ભવિષ્યના ટાર્ગેટની વાત તો થઈ ગઈ. પણ હવે વાત કરીએ અત્યારની, આજની નક્કર સિદ્ધિની. કારણ કે ભારતે અત્યારે જે આંકડો હાંસલ કર્યો છે ને, એ પણ કોઈ નાની વાત બિલકુલ નથી. માર્ચ 2026 સુધીના લેટેસ્ટ ડેટા પ્રમાણે ભારતની ટોટલ નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે બિન અશ્મિભૂત ઇંધણથી ચાલતી વીજળીની કેપેસિટી 283.46 ગીગાવોટને પાર કરી ચૂકી છે. આ એક એવો માઇલસ્ટોન છે જે બતાવે છે કે ભારત આ દિશામાં કેટલું સિરિયસ અને કમિટેડ છે. અને આ સફરની સ્પીડ તો જુઓ, ખરેખર અકલ્પનીય છે. 2019માં આપણે 84 ગીગાવોટ પર હતા. ખાલી 3 જ વર્ષમાં, એટલે કે 2022 સુધીમાં આપણે સીધા ડબલથી પણ વધુ 175 ગીગાવોટ પર પહોંચી ગયા. અને આજે 283 ગીગાવોટનો આંકડો પણ પાર કરી ચૂક્યા છીએ. આ જે ઝડપી ગ્રોથ છે ને, એ જ ભારતને ક્લીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનાવી રહ્યો છે. પણ આટલું મોટું પરિવર્તન, આટલું મોટું કામ શક્ય બન્યું કઈ રીતે? વેલ, આની પાછળ કોઈ એકનો હાથ નથી. આની પાછળ છે 5 મુખ્ય સરકારી વિભાગોની ભેગી તાકાત. કહી શકાય કે આ મિશનના મુખ્ય આર્કિટેક્ટ્સ છે. ચાલો જોઈએ કોણ છે. અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આ 5 મંત્રાલયો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે. રિન્યુએબલ એનર્જીથી લઈને ન્યુક્લિયર એનર્જી સુધી, અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના મંત્રાલયો પણ સાથે મળીને એક સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યા છે. અને આ જ ટીમવર્ક આ સફળતા પાછળનું મોટું કારણ છે. તો આપણે એ તો જોઈ લીધું કે આ પરિવર્તનની પાછળ કોણ છે. હવે એ સમજવાનો સમય છે કે આ કામ થઈ કઈ રીતે રહ્યું છે. આની પાછળ એક પ્રોપર પ્લાન છે, એક રોડમેપ છે જે કેટલાક મુખ્ય રાષ્ટ્રીય મિશન્સ પર આધાર રાખે છે. અને હા, આ કોઈ હવામાં બનેલી યોજનાઓ નથી. આ જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે. એ બતાવે છે કે આ બધા મિશન્સ ભારતનો જે નેશનલ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન છે એનો જ એક ભાગ છે. આ જ મિશન્સ આખી સ્ટ્રેટેજીને જમીન પર ઉતારવાનું કામ કરી રહ્યા છે. આ 6 મિશન એ આખા ગ્રોથની બ્લુપ્રિન્ટ છે. એમાં પણ ખાસ કરીને રાષ્ટ્રીય સૌર મિશન એ અત્યાર સુધીની કેપેસિટી વધારવામાં સૌથી મોટો ડ્રાઇવિંગ ફોર્સ રહ્યું છે. સોલાર એનર્જીથી લઈને બેટરી સ્ટોરેજ અને સ્માર્ટ ગ્રીડ સુધી દરેક મિશન એક ચોક્કસ સેક્ટરમાં મોટું પરિવર્તન લાવી રહ્યું છે. તો આખી વાતનો સાર એ છે કે ભારતનું જે આ એનર્જી ટ્રાન્ઝિશન છે એ કોઈ એકાએક થયેલો પ્રયાસ નથી. એ બહુસ્તરીય અને એકદમ પ્લાનિંગ સાથેનો પ્રયાસ છે. ચાલો હવે આ સફરના મુખ્ય મુદ્દાઓ અને એના ભવિષ્યના પ્રભાવ પર એક નજર નાખીએ. આ એક લાઇન આખી વાતને બરાબર સમજાવી દે છે. 2030ના મોટા વિઝનથી શરૂ કરીને 283 ગીગાવોટની આજની હકીકત સુધી પહોંચવું એ જ બતાવે છે કે આ મિશન હવે ખાલી કાગળ પર નથી રહ્યું, પરંતુ જમીન પર હકીકતમાં દોડી રહ્યું છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. ભારત જે સ્પીડથી આગળ વધી રહ્યું છે એની અસર ખાલી દેશની ઊર્જા જરૂરિયાતો પર નહીં પડે, પણ દુનિયાભરમાં ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ પર પણ પડશે. તો સવાલ એ છે કે ભારતની આ પહેલ આવનારા સમયમાં દુનિયાના પર્યાવરણીય ભવિષ્યને કઈ રીતે બદલશે.